હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. 11 વાગ્યા છે અને મસ્ત મોર્નિંગ તો ક્યારની થઈ ગઈ છે, પણ ફોનમાં ચાર્જિંગ નહોતું અને કામ પણ હતું અને ઠંડી પણ વાતી હતી, એટલે આજે ફોન ઉપાડવાની હિંમત નહોતી થઈ. પણ બ્લોગ તો સ્ટાર્ટ કરવો જ પડે, તમારું મોઢું તમારે જોવું જ પડે. તો બસ કામ બધું થઈ ગયું છે અને મારે ઘડીક અહીંયા બેસવું છે તડકે. તો સ્વાગત છે તમારા બધાનું મારા ઘરે. બાય ધ વે, અમે તમને નહોતું કીધું કે કેરબો અમે રાતે લીધો, પણ સમજદાર છે કે નો લેવાય કોઈનો, એટલે કેરબો કોઈએ લીધો નથી. ખાલી તો મને એમ કે તે દિવસે ચોરી કેમ થઈ ગઈ હતી, ગાડીનો મોરો લઈ લીધો હતો, એટલે મને એમ કે કદાચ કેરબો લઈ જાય. ભાઈ કોઈનો અત્યારે ભરોસો નહીં. તો કેરબો બહારનો ભરાઈ ગયો છે, તમને બતાવું. ચાલો, મસ્ત સો બ્યુટીફુલ મોર્નિંગ થઈ ગઈ, તમને બતાવું કેરબો મારો. જો અહીંયા રાખ્યો છે કેરબો, આ અમારો, આ તો આ લોકોનો છે જ. અહીંયા અમે રાખ્યો. બહાર કા મોસમ ઠંડા પવન है भाई, બહુ જ ઠંડો પવન છે. ઘડીક અહીંયા તડકે બેસવું છે. સો ફ્રેન્ડ્સ, વાસણ મારે ચડાવવાના છે અને ચા પાણીના વાસણ ખાલી ઉટકવાના છે. બસ તમને બતાવું, આ ચડાવવાના છે ને અહીંયા છે આ ઉટકવાના છે. તો એ કરો, પણ મને ઠંડી બહુ જ લાગે છે, એકદમ જ આમ બરફ જેવા હાથ થઈ ગયા છે. ઘડીક બેસું છે, પણ માણા બધા નીકળ્યા રાખે ને એટલે મને થોડીક હજી ઓફવાઈડ લાગે, આમ શરમ આવે. કોઈ દી આવી રીતે બેઠા નથી અને કોઈ દી કંઈ કર્યું નથી ને રસ્તામાં, એટલે શરમ આવે. તો ચાલો પેલા ઘડીક તડકે તો નથી બેસું, કામ કરી લો ફટાફટ મારું. તો ફ્રેન્ડ્સ, આ લીચીની પીપર પડી છે તો હું એ ગળસી જાઉં. આમાં એસિડિટી થઈ છે મને. તો ફ્રેન્ડ્સ, મેં સપ્પા બજારે ગયા હતા તો આવી ગયા છે, થોડીક વસ્તુ મગાવી હતી, વસ્તુ આવી ગઈ છે. આ ગાંઠિયા અને આ કપડાં આબુ. મારા ચારના ચોરગરામાં મમ્મીને વેચ્યા હતા ને ત્યારે મને મન થયું, ત્યારે મારી તબિયત સારી નહોતી. આમાં ઝીણી ડુંગળી, મરચાં, કોથમીરી, લીંબુ, મીઠું મરચું નાખીને મસ્ત ડીશ સાંજે તૈયાર કરી દઈ. વાહ, જો કેવું સરસ બધું વેચાવા આવ્યું છે ઘર આગળ. કેટલી જાતનું જો. ને ફ્રેન્ડ્સ, અહીંથી જ બધું નીકળે એટલે આપણે દોડા દોડી ન થાય. મને એમ આ મકાન બહુ ગમે ને આમ ભાઈ માણામાં એટલી ખામી હશે તો પછી બીજી બધી વસ્તુ હોય જ ને. ભાઈ સવારના નાસ્તામાં ક્યાંક ક્યાંક બહુ તકલીફ થાય, ભાવે ન ભાવે, એટલે આ મરીવાળા ગાંઠિયા મગાવ્યા હતા. મસ્ત આવે મસાલાવાળા તીખા. ચાલો ખાવા. તો ફ્રેન્ડ્સ, ચા અને નાસ્તો થઈ ગયો છે, એટલે કે મેં તો 2 દાણા ગાંઠિયાને ખાધા. તો મેં સપ્પા ખાય છે ને બિપિન દવા પીવાનું, એટલે અને ચા પાણીના વાસણ પણ ઉટકાઈ ગયા છે, પાછા બીજા થઈ રહ્યા છે. ભાઈ વાસણ તો આખો દી નીકળ્યા જ રાખે ને. અહીંયા કપડાનો ઢગલો મેં કરી નાખ્યો. ધોવા જાઉં છે, પણ બહાર જાઉં છું ધોવા. કેરબો બહાર પડ્યો છે ને, ઓછાડ બોછાડ ઓઢણી ડ્રેસ બધું તૈયાર થઈ ગયું. ચાલો બહાર મૂકી આવું ને ધોવા માંડું. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં કપડાનો ઢગલો કરી નાખ્યો છે મસ્ત મજાનો. હવે તડકે ને આરામથી કપડાં ધોઈ નાખું, પછી રસોઈ. चलो मैं तुमको दिखाती हूँ कपड़े मैंने कहा धोए तुम्हें। तो कपड़े तो मैंने एक डोल भर के धो लिए, लेकिन यहाँ भी एक प्रॉब्लम आ गई कि कपड़े तो धोए लेकिन सुखाए कहाँ, डोरी क्या बांधवी। जो ये लम माथा को उठाले से। हेलो एवरीवन, 2:30 वाग्या छे ने અમે બધા જમવા બેસી ગયા છીએ. ચાલો તમે બધા જમવા. મેં સફાઈ તો ચાલુ કરી દીધું. તો ભાઈ મગ ભાત છે, રોટલી છે, કાંદા છે, છાશ છે. ચાલો બધા જમવા. હેલો એવરીવન, તો 2:45 થઈ છે, જમી લીધું છે. બસ કામકાજ બધું કરવાનું છે. તો મહેમાન આવ્યા છે અમારે ત્યાં, 15 દીથી આવ્યા છે, પણ જાનું નામ નથી લેતા. તમને કહું કે શરદી કોઈ રીતે જાય ને. આપણે ગમે એટલી દવા કરીએ, ગમે એટલું કરીએ, ગરમ પાણી પીશું, હળદર દૂધ પીશું, આદુ મોઢામાં રાખું છું, કેટલું કરું પણ મટતી નથી. હમણાં પવન પાછો બહુ જ ઠંડો છે, એટલે પાછું હલહલ થઈ. ચાલો ફટાફટ કામ કરી લઈએ. કપડાં સુકવવાના છે, સૂકી લો. વાસણ ચડાવવાનું, ચા પાણી અહીં ચડાવી લો અને ઉટકવા છે, ઝાડુ પોતું બધું ઘણું કામ છે. અને કામ કરીને સૂઈ જાઉં, પછી તમને ઠેક સાંજે મળીશ. પછી તમે પણ રેસ્ટ કરો. આ અમારી સ્ટાઇલ છે. હંમેશા બાટલો ભરી રાખે આવી રીતે અને પછી પીવે. હશ, તમને કહું કે ઝાડુ કાઢવાનું છે, આ વાસણ ઉટકવા બહાર લઈ જવા છે, ચા પાણીના ચડાવી લો, કિચન સાફ કરવાનું છે, કચરો નાખવાનો છે, કામનો ઢગલો છે, કપડાં સુકવવાના છે, દોરી બંધાઈ ગઈ છે. તો ફટાફટ મારું રમણ ભમણ હરખું કરી લઉં, કામ કરી લઉં.
ગાઈસ 3:45 થયા છે ને કામ બધું હવે જ મારું પૂરું થયું છે. ધેટ્સ ઓલ, બધું જ પૂરું થઈ ગયું છે. વાસણ કપડાં આ તે કપડાં તો ધોયા બાદ પણ પ્રોબ્લેમ દોરીની હતી તો એ સોલ્વ થઈ એટલે ચીપટી નહોતી તો એ પ્રોબ્લેમ આવી. તે ચીપટી નહોતી કે મારું કામ થોડી બંધ રહે, હું થોડી બંધ રાખું. તો મેં દિમાગ લગાવ્યો, સેફ્ટી લગાવી દીધી એટલે કપડાં મારા ઉડે નહીં, બહાર પવન બહુ છે. તો બસ હવે કામ બધું જ મારું થઈ ગયું છે. હવે થોડુંક આરામ કરી પછી મળીએ. સો ફ્રેન્ડ્સ, વાસણ ઉઠાઈ ગયા, સવારના ચા પાણીને થઈ હવે ચડાશ, પણ મને કમર દુખે જ, થાકી ગઈ. તો બસ બધું ઝાડું બાડું પોતું બધું થઈ ગયું છે. બહાર કપડાં સૂકી દે બધું થઈ ગયું છે. હંમેશા તો તાજા માજા થઈ નીંદર કરી કે નથી કરી કારણ કે હું બધું અંબાવાનું કહેતી હતી. વાસણ ઉઠાઈ ગયા એટલે કીધું વાસણ મારાને અંદર મૂકી દો ને કે હું પડું એવું છે. તો હવે તમે સુઈ જાઓ અને હું થોડોક આરામ કરું. 4:30 થઈ છે ફ્રેન્ડ્સ. પણ આખું ઢાયકું હોય ને એટલે ચા બહુ મસ્ત બનાવે. મને લાગે છે કે મને થોડીક ભૂખ લાગી છે એટલે ગાંઠિયા 2-4 દાણા ખાઈ. સો ફ્રેન્ડ્સ, ચાલો બધા ચા પીવા ને ગાંઠિયા ખાવા. મલાઈ તો લઈ લીધી થોડી. હે મલાઈ ઢોકળા થાબડા. ચાલો ફ્રેન્ડ્સ, ગાંઠિયા ખાવા મસ્ત છે મરી વાળા. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે જોઈએ કે મેં કપડાં ક્યાં સુકાવ્યા છે અને સૂકવા છે. તો એ ન્યાન્યા છે કે બહાર ફરવા વયા ગયા છે પવનના. તો ભાઈ છે એમને એમ જ અહીંયા. ફ્રેન્ડ્સ, કેટલી બજારમાં ગીરદી છે, મસ્ત રોનક છે. ફ્રૂટવાળા ને શાકભાજીવાળા ને માણા ને વાહ. હંમેશા ભાઈ બહાર ગયા છે વટાણા ને લઈ. તો ફ્રેન્ડ્સ, હંમેશા શાકભાજી લઈ આવ્યા છે મસ્ત મજાનું લીલું છે. મરચા, વટાણા, ટમેટા, બટેટા, કોથમેરી. તો ચાલો બધું ફટાફટ સુધાર લઉં. 6:30 વાગ્યા છે. કપડાં બધા લઈ આવીશ, પેલા ઘડી કરી લો પછી બીજું કામ કરું. લીમડો ને હા સરસ લે લીમડો હારે. દેશી કોથમીર જ મસ્ત આવે, સુગંધ આવે, ઓલી નો હારી આવે ને સરસ સુગંધ મસ્ત આવે. તો ફ્રેન્ડ 7 વાગ્યા છે ને પૂરી તૈયારી સાથે જાઉં છું બાંધવાની. બતાવું તમને. અહીંયા બટેટા બાફવા મૂકી દે છે, પૌવા ધોઈ નાખ્યા છે. હંમેશા પપ્પા કોથમીરી ફોલી દે છે ને હું મરચાં અને ટમેટા ને બધું સુધાર નાખું. અને મેં ચશ્મા શું કામ પહેર્યા છે કારણ કે કાંદા સુધારવા છે એટલે. અહીંયા મેં તેલ મૂકી દીધું છે ને ઇન્ગ્રીડિયન્ટ્સ મારા બધા તૈયાર છે. અહીંયા બટેટા સુધારાઈ ગયા છે, કોથમીર મસ્ત ઝીણી ચોપ થઈ ગઈ છે, આદુ મરચાં લસણ સુધારાઈ ગયા છે અને ઝીણા ઝીણા કૂણા એવા વટાણા અને ડુંગળી સુધારી ગયા છે, ટમેટા સુધારાઈ ગયા છે ને ફટાફટ મારું વઘારી નાખવું આ બધું. ફ્રેન્ડ્સ, તમારા બટેટા પૌવા એટલા મસ્ત થયા છે. ચાલો બધા બટેટા પૌવા ખાવા. હવે બસ 2-4 ભાખરી કરી છે એ કરી લઉં. ચાલો જમવા. ફ્રેન્ડ્સ, 9:15 થઈ ગયા છે. અહીંયા મારા વાસણ ચમચમ થઈ ગયા છે. કિચન પણ ટનાટન થઈ ગયું છે ને હવે જાવું છે, છેલ્લું કામ છે કચરો નાખવાનો. તો ઝાડુ પણ બધે મારું કટાઈ ગયું છે. તો ચાલો હવે એક છેલ્લું કામ છે હું કરી નાખું. કેવો રસ લાગે છે બહાર. આમ તો એને બહાર બહુ ગમે. હા ઉમેશપ્પા છે તો ઘડી કામ જોવે. કયું ગામ આવ્યું ઉમેશપ્પા? હે કયું ગામ આવ્યું? તો ઉતરવું હશે ને આપણે. હેન્ડુ હવે છેલ્લે કામ મારે રહ્યું છે પતાવી દઉં. કચરો નાખવાનું નાખ્યો એટલે પછી થોડીક વાર ફોન જોઈએ. ઝાડવાનું બધું થઈ ગયું છે. આજે વહેલા થઈ ગયું મારું કામ, નહીં તો 11:30 થાય. તમારા ઉમેશપ્પાને જઈ ટાઈમ મળે ને તો એ ભગવાનની માળા લઈને બેસી જાય. કા ઉમેશપ્પા? સાચું વાત છે ને, ભગવાનનું નામ, બાકી બધું નકામું. ગુડ નાઇટ, બાય બાય. આજનો બ્લોગ પૂરો કરું છું. 12:30 થયા છે ફ્રેન્ડ્સ અને આજનો બ્લોગ હવે અમે અહીંયા પૂરો કર્યો છે. કાલે પાછા મળશું ન્યૂ બ્લોગ સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. ઉમેશપ્પાએ છે હવે હોવાની તૈયારી કરે છે. ઉમેશપ્પાએ નવું બહાર કાઢ્યું છે. આજનો ગળો અહીંયા પૂરો કરી. આજનો ગળો અહીંયા નવો પૂરો કરી. બાય બાય. બાય બાય.